તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપીને 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખવાના અને 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલ છે, જેમને પ્રી ટ્રીટમેન્ટ આપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। जी, धवल पारेख, प्रोग्राम मैनेजर, 108 इमरजन्सी सर्विस भरूच। हाल जो तहेवार पूर्ण थतानी सूर्यनारायण जो कोपायमान थया छे अने तेनी साथे साथे इमरजन्सीनी अंदर पण गरमीना डेटाओमां खासो एवो वधारो नोंधायो छे। जो छेल्ला 35 दिवसनी जो वातमां डेटा जोईए तो लगभग टोटली आपणी पासे 411 जेटला गरमीने कारणे केस नोंधाया छे, जेमां पण मुख्यत्वे पेटमां दुखावाना लगभग 124 जेवा केसो छे, माथुं दुखावाना लगभग 3 जेवा केसो नोंधाया छे। 106 केसीस एवा छे के जेमां खेंच अने चक्कर आव्या छे અને બીજા 124 એવા કેસીસ છે કે જેની અંદર ઝાડા અને ઉલટી જોવા મળી છે। આ દરેક કેસમાં સીન પર પહોંચી જરૂરી સારવાર આપી અને તરત હોસ્પિટલમાં ખસેડ્યા છે। આ સાથે 108 દ્વારા ખાસ નમ્ર વિનંતી અને એક અપીલ કરવામાં આવે છે કે ગરમીમાં બહાર જવાનું ટાળવું, નાના બાળકો અને વૃદ્ધોએ ખાસ સાચવવું, બહાર કોઈપણ વાસી કે જે ખુલ્લો ખોરાક હોય તે ના ખાવો, ઠંડુ પ્રવાહી લેતા રહેવું અને આ સાથે કોઈ પણ ઇમરજન્સી જરાય તો તરત જ 108ને કોલ કરજો। 108 તરત આપણી પાસે સેવામાં હાજર થઈ જશે। થેન્ક યુ।